માય ન્યુ વ્લોગ જે પણ વ્લોગ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં નવા વ્લોગમાં. તો ગાઈસ અત્યારે આપણે 8 અને 10 આપણે ચાલુ કરીએ છીએ વ્લોગ બરાબર. અને આજે છે ભાઈ બીજ બરાબર. તો બીજું તો કંઈ નહીં, આજે આપણે ભાઈ બીજ છે ને ફરવા જવાનું આજે બરાબર. તો ગાઈસ અત્યારે ફાઇનલી આપણે નહીં ધોઈ લીધું બરાબર. અને આજે છે ભાઈ બીજ, આજે તો બપોરે ખાવા જવાનું છે આપણે લાઢાઉ દીદીને ઘરે બરાબર. અત્યારે આપણે દૂધ બનાવી દઈએ, મમ્મી લોકો નથી અત્યારે બરાબર. મમ્મી લોકો ગયા ઓલા રોનકના ઘરે અને અમારે જવાનું બીજે બરાબર. તો ગાઈસ એમાં એવું છે કે બપોર સુધી વ્લોગ ગાઈજો બનાવીશ, એટલે બપોરના 3-1 વાગ્યા સુધી. પછી આપણે જવાનું બહાર, આપણે 3 વાગે આજે વ્લોગ એન્ડ કરી દઈશું. ત્યાં સુધી આપણે જેટલો થાય ને એટલો બનાવવાનો બરાબર. તો દૂધ તો બનાવી દીધું, હવે ખાવાનું કંઈ મેળ નહીં પડતો, મને લાગતું નહીં. મમ્મી હોત તો કંઈ ખાવાનો મેળ પડી જાય, હવે બીજું તો શું હોય, જોવું હોય તો કંઈ પાપડી છે, પાપડી ખાઈ લઈશું બરાબર. અને પછી મળીએ. ગાઈસ અત્યારે વાગી ગયા છે 11:15 અને થોડુંક અને જો કાનાભાઈ અહીંયા આવી ગયા બરાબર. અને ગાઈસ આપણે ગૌરીને ઘરે જવાનું છે 12 વાગતા, તો ત્યાં જઈને પહોંચીએ બરાબર. ગાઈસ અત્યારે ફોટા પડાવવા આવ્યા હતા હું, ભાઈ અને કાનો અહીંયા ઊભો. કચરાની ગાડી આવે એટલે ગડીક ભાઈ છે ને ત્યાં જતા રહ્યા બરાબર બુલેટ લઈને. ગાઈસ આપણે ટબુદીના ઘરે આવી ગયા બરાબર. અને વિહુબેન આવી ગયા અને વિશાખા ગાઈસ ઉઠી ગયા અત્યારે બરાબર. તો અને ખાઈ પી લીધું, એટલે મેં વિડીયો નહોતો બનાવ્યો, આવીને તરત ભૂલી ગયો હતો. તો ખાઈ પી લીધું ને હવે જો વાગ્યા કેટલા 1:45 વાગ્યા બરાબર. તો જો ને ફોટા આજે તો બહુ બધા પડ્યા ફોટા. હવે એવું કંઈ ક્યાં ગાઈશ, શું કે કઈ નહીં વિહુન મૂસોગી ક્યાં હા જો અલે ફોન ના લે. તો ગાઈસ તમે જોયું ને વિહુ ડાઈ કે ગાંડી, વિહુ ડાઈ કે ગાંડી ડાઈ. ઓકે ઓલા પાસે જો કાનનો ફોન જોવે જીજાજી અહીંયા બરાબર. ગાઈસ ભૈલુભાઈ અને વિહુ અને વિશાખા એસી ચાલુ કરીને અંદર ભેગી આવીએ બરાબર. તો ગાઈસ આ વિહુ જો ગાંડા જેવું કરે. ગાઈસ જો આપણને કંઈક ઢબુ દીદી આલ્યું, કંઈક ગ્લાસ જેવો, તમે એ સમજ્યા ગાઈસ. અને ત્યાં જો સ્નેપર આવું ક્યાંય સીધા ના રહે, સ્નેપર આવું ક્યાંય સીધા ના રહે ગાઈસ બરોબર. આ સ્નેપર આવું ક્યાંય સીધા ના રહે, સ્નેપર આવું જો ગાઈસ ખોટા લખાણ કરે બરોબર. તો થમ્સઅપ જ છે ગાઈસ, ડોન્ટ માઇન્ડ બરોબર. ચલો મળીએ પછી. સો ગાઈસ અત્યારે હું ઘરે આવી ગયો હતો, ઘરે આવીને કપડાં પહેલાં બદલી દીધા અને જો આવી રીતે કાઢી દીધા બરોબર. એટલે આપણને ને હંકેલતા આવડતું નહીં, પણ જેવું તેવું આવડે એવું કરી દઈએ. અને ગાઈસ આપણે ટ્રીપ ઉપર જવાનું છે, એટલે 4 વાગે હું અત્યારે મારા મોટા ભાઈના ઘરે જઈશ દૂધે છે. એટલે પહેલાં તો આ બધું પેકિંગ કરું, જે આપણને આવડતું નહીં તોય હું શીખીશ, હવે આવડતું તો જોઈએ ને બરાબર. તો આમાં એવું કે જો 2 જોડી અંદર મળ્યા, 2 જોડી આઈડિયા આવ્યા, 1 જોડી હું પહેરીને જવું બરાબર. એટલે 4-5 જોડી લઈ જવું બરાબર. અને તમને ટ્રીપ ને કહું ક્યાં જવાનું ક્યાં નહીં બરાબર, પછી કહીશ. ગાઈસ અત્યારે તૈયાર થઈ ગયા બરાબર જવા માટે. અને ચાર્જિંગમાં લગાવ્યો, હજી તો ફોન ચાર્જિંગ નહોતું એટલે. અને તૈયાર તો થઈ ગયા. એ કપડાં તો આપણે નાઇટના જ પહેરવાના, કારણ કે ગાડીમાં બેસી જવાનું એટલે. અને અત્યારે કાન્યો અસિસ્ટન્ટ આર્મીના વિડીયો જોતો હતો બરાબર. અને બેગ તો પેક થઈ ગયું ત્યાં, તો હવે ત્યાં જઈએ. અને હું તમને કહું કે આપણે જવાનું છે, હવે તમને કહી દઉં કે આપણે જવાનું છે દ્વારકા. તો બધાને જય દ્વારકાધીશ, જય ઠાકર.
અને હવે 2-3 દિવસ સારા વ્લોગ આવશે બરોબર. એટલે ચલો કંઈ વાંધો નહીં. તમને આ વ્લોગ અત્યારે અહીંયા એન્ડ કરું. તમને આ વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બાજુ ઘંટડી વગાડતા જજો. જય શ્રી કૃષ્ણ, જય મામાદેવ. સબસ્ક્રાઇબ કરો 100 સબસ્ક્રાઇબર છે. સારો તમે પાડો.